હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે આપણે a પ્લસ IB સ્વરૂપમાં દર્શાવતા હતા, ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવતા હતા. આપણે એક્ઝામ્પલ 3, 4 અને 5ની અંદર સ્વાધ્યાય 5.2ના 3, 4 અને 5 નંબરના એક્ઝામ્પલની અંદર આપણે સેમ એ જ વસ્તુ કરવાની છે કે આપણે આપેલી સંકર સંખ્યા હોય છે તેને આપણે ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવવાની છે સિમ્પલ. તો તમે જુઓ વિડીયો કે જ્યારે કોઈ સંકર સંખ્યાઓ આપેલી હોય તો તેને ધ્રુવીય સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 3 થી 5 આપેલા છે કે કોઈ સંકર સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો. તો નીચે આપેલી સંખ્યા છે 3 બરાબર છે. તો એક્ઝામ્પલ નંબર 3 એમાં 1 - i આપેલું છે. તો આપણે તેને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવવાની કીધી છે. તો કે r cos θ = 1 અને r sin θ = -1. કેમ કે જે અચલ પદ હશે એ કોસ હશે અને જે આઈ આડે જે કનેક્ટેડ પદ હશે એ સાઇન હશે. હવે આપણે બંનેના વર્ગ કરી અને ઉમેરતા બરાબર છે. જોઈ લઈએ કે શું આપણે મળે છે આરની કિંમત. તો r વર્ગ cos વર્ગ θ = r પ્લસ r વર્ગ sin વર્ગ θ = 1² પ્લસ -1². બરાબર છે. હવે તમે અહીંયા જોશો તો તમને સમજાશે કે r વર્ગને આપણે કોમન લઈ લઈએ તો cos વર્ગ θ પ્લસ sin વર્ગ θ = 2, 1 + 1. બરાબર છે. તો શું મળશે? r વર્ગ બરાબર 2. કેમ કે cos વર્ગ પ્લસ sin વર્ગ 1 થશે તો r ની કિંમત થશે √2. આપણે અહીંયા તમે જોવા જાઓ તો સમજાશે √2 cos θ = 1 અને એવી જ રીતે √2 sin θ = -1. બરાબર છે. તો હવે cos θ બરાબર સમેશન કરી અને તમે લઈ લો cos θ = 1/√2. આ રીતે લખાય કેમ કે √2 આવી જાય આપણે છેદમાં, આપણે જે કિંમત જોઈ છે cos θ ની એટલા માટે. એવી જ રીતે sin θ = -1/√2. હવે તમે જુઓ તો θ = શું થશે? √1/√2 અને -1/√2 એ કિંમત કોની છે? તો કે π/4 ની. બરાબર છે. તો 1 - i = r cos θ પ્લસ i r sin θ. બરાબર છે. આપણે ધ્રુવીય સ્વરૂપ જોઈ છે એટલા માટે. તો √2 cos θ ની કિંમત કેટલી છે? તો કે π/4 અને એવી જ રીતે i r √2 છે બરાબર કિંમત sin π/4 એટલે એ આવશે માઇનસ. હવે તમે લખી શકો કે સમેશન 1 - i = √2 cos -π/4 પ્લસ i sin -π/4. √2 ને કોમન લઈ લીધા. જે માંગેલ ધ્રુવીય સ્વરૂપ છે. અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 4 જોવાનું છે કે આપણે આપેલ સંકર સંખ્યા છે તેને આપણે ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવવાની કીધી છે. તો સંખ્યા શું છે? -1 + i એવું આપણે કીધું છે. તેને આપણે ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવવાની છે. તો કે r cos θ = -1 અને એવી જ રીતે r sin θ = 1. કેમ કે અચલ પદ છે તેનો ગુણક હોય એ કોસમાં જાય અને ચલ પદવાળો સાઇનમાં જાય. તો વર્ગ કરતા અને ઉમેરતા બંનેનો વર્ગ કરી અને બંને પદોને સામસામા ઉમેરીએ તો આપણે આરની કિંમત શોધીએ. તો કે r વર્ગ cos વર્ગ θ પ્લસ r વર્ગ sin વર્ગ θ = -1² પ્લસ 1² શું થશે? તો કે અહીંયા તમે લઈ લો સમેશન r વર્ગ cos વર્ગ θ પ્લસ sin વર્ગ θ. આની કિંમત પણ 1 થઈ જશે. બરાબર છે. અહીંયા થશે શું? કેટલા? 1 + 1 એટલે કે સમેશન r વર્ગ = 2. તો અહીંયા શું થશે? r = √2.
હવે તમને આરની કિંમત મળી ગઈ છે. આરની કિંમત આપણે મળી જાય તો આપણે સૌથી પહેલાં શું કરી લેવાનું તો કે કોણાંક શોધી લેવાનો. કોણાંક કેટલો મળે તો કોણાંક ઉપરથી આપણને ધ્રુવીય સ્વરૂપમાં ઇઝીલી થઈ શકે. તો આર કોસ થીટા આર વર્ગ આપણે √2 કોસ થીટા -1 અને √2 સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -1/√2 અને એવી જ રીતે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/√2. બરાબર છે. આ આપણે આવી ગયા. તો અહીંયા થીટાની કિંમત કેટલી થશે -1/√2 અને 1/√2 તો થશે π-π/4. તો થશે કેટલા 3π/4 કેમ કે આ ત્રીજા ચરણમાં આવે છે. બરાબર છે. તો કે -1 + i ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા પ્લસ i આર સાઇન થીટા. આપણે ધ્રુવીય સ્વરૂપ જોઈ છે એટલા માટે હવે આરની કિંમત √2 કોસ થીટા બરાબર કોસની કિંમત થીટાની કિંમત 3π/4. એવી જ રીતે i √2 સાઇન અને થીટાની કિંમત. હવે તમે સિમ્પલ √2 ને કોમન લઈ લ્યો. √2 કોસ 3π/4 પ્લસ i સાઇન 3π/4 જે માંગેલ ધ્રુવીય સ્વરૂપ છે. બરાબર છે. તો તમને આનું ધ્રુવીય સ્વરૂપ મળી ગયું -1 + i નું. હવે એવી જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોવાનો છે. તો એક્ઝામ્પલ નંબર 5ની અંદર શું કીધું છે કે -1 - i આ સંકર સંખ્યાને આપણે ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવવાની કીધી છે. તો સિમ્પલ તમારે બીજું કંઈ નથી કરવાનું. સૌથી પહેલાં કોસ થીટા અને સાઇન થીટાના માધ્યમથી આપણે વેલ્યુ મૂકવાની છે. તો કે આર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -1 અને આર સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ -1 કેમ કે બેયના ચલ છે એ માઇનસ છે. તો તમને અહીંયા શું મળશે બંને બાજુનો વર્ગ કરી નાખો તમે અને ઉમેરી દો બેયને હામાં. બરાબર છે. એ કોસ અને સાઇનને ઉમેરો અને ચલપદને ચલપદ આરે ઉમેરો. તો શું મળશે તમને અહીંયા તો સિમ્પલ આર વર્ગ કોસ વર્ગ થીટા પ્લસ આર વર્ગ સાઇન વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ -1² પ્લસ -1². આવું થશે. હવે તમે જોશો તો કે તમે શું લેવાનું આપણે આર વર્ગને કોમન લઈ કોસ વર્ગ થીટા પ્લસ સાઇન વર્ગ થીટા એને તમે અલગ રાખો અને અહીંયા શું કરી નાખો. હવે તમે જોશો તો થશે શું 1 + 1 તો આર વર્ગ બરાબર 2. તો આરની કિંમત કેટલી થશે √2. હવે આપણે આરની કિંમત મળી ગઈ. આરની કિંમત મળી ગઈ તો સૌથી પહેલાં આપણે કોણાંક મતલબ એનો ખૂણો શોધી લઈએ કે તેનો ખૂણો કોસ અને સાઇન માટે કેટલો છે. તો √2 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -1 અને √2 સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ -1. હવે તમે જુઓ તો કોસ થીટા બરાબર શું થશે સમીશન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -1/√2 અને એવી જ રીતે અહીંયા થશે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ -1/√2. બરાબર છે. -1/√2 બેયની કિંમત મળે છે. બેયની કિંમત -1/√2 મળતી હોય તો થીટાની કિંમત કેટલી આવશે -π/4 તો -3π/4. બરાબર છે. હવે આપણને થીટાની કિંમત મળી ગઈ છે તો આપણે એને ધ્રુવીય સ્વરૂપની અંદર ઇઝીલી આપણે મૂકી શકશું. તો -1 - i ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા પ્લસ i આર સાઇન થીટા. બરાબર છે. આ તમે મૂકી શકો. તો કે આરની વેલ્યુ શું છે કે તો √2 અને કોસ અને થીટાની કિંમત કેટલી છે કે -3π/4. એવી જ રીતે અહીંયા તમે i √2 આરની કિંમત અને સાઇન -3π/4 આ તમને સિમ્પલ ઇઝીલી મળી જાય છે. તો √2 ને કોમન લઈ લ્યો તમે. √2 ને કોમન લઈ લ્યો તો કોસ -3π/4 આ આપણે માંગેલું ધ્રુવીય સ્વરૂપ મળી જાય છે i સાઇન -3π/4 જે માંગેલ ધ્રુવીય સ્વરૂપ છે.